યાદ રાખજો, એ આપણા ઘરમાં ભગવાન હોય ને જો આપણે સેવા ન કરીએ ને તો અપરાધ લાગે હો. ઘણાના ઘરે તો ઠાકોરજી હોય પણ અઠવાડિયે કે મહિને એકવાર ઠાકોરજીને નવરાવાનો વારો આવે. આવું નહીં કરતા હો. ભગવાનને નિત્ય સ્નાન કરાવવું જોઈએ. સ્નાન કરાવવું જોઈએ એમ નહીં, ભગવાનના રોજ શણગાર કરવા જોઈએ. તમારા ભગવાનનું તેજ જો કાયા માટે એક સરખું રાખવું હોય ને તો રોજ ભગવાનની સેવા કરો, ડેઈલી. આ મોબાઈલ માટે કલાક નથી કાઢી નાખતા આપણે. અરે શાસ્ત્રીજી, કલાકની વાત તો બાજુ ઉપર 3 કલાક વહી જાય મોબાઈલમાં, તો આપણે અડધો કલાક ભગવાન માટે ન કાઢી શકીએ? લગભગ પારસનગરમાં મેં કથામાં કીધું હતું, મંદિરમાં બહુ ભગવાન ભેગા નહીં કરતા હો. આ હવે સેવા કરવાનું મન નથી થતું, એનું કારણ આ જ છે. ભગવાન એટલા બધા મંદિરમાં હોય ને, વૃંદાવનમાંથી લાલો લઈ આવે, દ્વારકાથી લઈ આવે, મથુરાથી લઈ આવે, જગન્નાથ, હવે લાલા 10-15 ભેગા થઈ જાય. હવે કોની સેવા કરવી ને કોની ન કરવી? હંમેશા યાદ રાખજો, ભગવાન એક જ આપણા મંદિરમાં હોવા જોઈએ. કોઈ પણ ભગવાન, ગણપતિ બાપાને એક રાખો, માતાજી એક રાખો, વિષ્ણુ ભગવાન એક રાખો, ઠાકોરજી રાખો, વિષ્ણુ ભગવાન રાખો, શિવજી રાખો અને સૂર્ય ભગવાન. આ 5 દેવતા આપણા મંદિરમાં હોવા જોઈએ. પછી શિવજી લિંગ 5-5 6-6 હોય. હવે એકને નવરાવે ને એક બિચારા 8 દીથી એમને પડ્યા હોય. સેવા કરવા માટે હંમેશા આ નિયમ લેજો, પ્લીઝ માફ કરજો. સેવા કરવા માટે સૌથી વધારે એક મહત્વની વાત કહું, બહુ ઓછા ભગવાન મંદિરમાં રાખો. અને વડીલોને ખાસ કહો, ગમે ત્યાં જાત્રા જાઓ તો લઈ આવતા નહીં. તમે સેવા કરશો, આ યુવાન પેઢીઓ પાસે એવો ટાઈમ છે નહીં કાંઈ.